અમદાવાદનું વટવા જ્યાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટવાની ઘટનામાં હવે ધીમે ધીમે રેલ વ્યવહાર પૂર્વવત થયો છે. જો કે હજુ આજે પણ કેટલીક ટ્રેન રદ રહી છે, કેટલીક ટ્રેન આંશિક રદ કરવાની ફરજ પડી. આજે વટવા આણંદ મેમુ ટ્રેન, વટવા વડોદરા મેમુ ટ્રેન, અમદાવાદ વડોદરા મેમુ, વડોદરા વટવા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર, અમદાવાદ એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ, નંદુરબાર બોરીવલી એક્સપ્રેસ અને બોરીવલી વટવા એક્સપ્રેસ રદ કરાઈ છે. મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા અમદાવાદ વચ્ચે, વંદે ભારત ટ્રેન વડોદરા ગાંધીનગર વચ્ચે, અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ અમદાવાદ આણંદ વચ્ચે, જનશતાબ્દી એક્સપ્રેસની કનીજ અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે. રવિવારની રાત્રિના ક્રેન તૂટતા અમદાવાદ મુંબઈ વચ્ચેના રેલ વ્યવહારને અસર થઈ છે. સોમવારના મુંબઈ તરફની 38 ટ્રેન રદ કરવામાં આવી હતી અને 7 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી હતી. રવિવારે આ દુર્ઘટના બની. ક્રેન તૂટતા અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ભારે પ્રભાવિત થયો. પરિસ્થિતિ એવી છે કે હજી આજે પણ સતત ત્રીજા દિવસે ટ્રેન રદ કરવી પડી છે, અથવા તો લેટ ચાલી રહી છે, અથવા તો અડધેથી જ રોકાવી પડી છે, જેમાં અનેક ટ્રેનોનો સમાવેશ થાય છે. એકતાનગર અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ, બોરીવલી વટવા એક્સપ્રેસ આજે રદ કરવામાં આવી છે. અમદાવાદ એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ, નંદુરબાર બોરીવલી એક્સપ્રેસ, વડોદરા વટવા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર, અમદાવાદ વડોદરા વટવા વડોદરા મેમુ ટ્રેન રદ કરવામાં આવી છે.